તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી બની। સ્થાનિક કોંગ્રેસ નેતાઓની મહેનતથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ બન્યા। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાભાઈ વાઘેલા, દિયોદર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે। 12 સભ્યો અકબંધ રહેતા તાલુકા પંચાયતમાં બન્યા કોંગ્રેસના પ્રમુખ। સત્યની જીત થઈ હોવાનો ગુલાબસિંહ રાજપૂતનો હુંકાર। ખાસ કરીને ચૂંટણીમાં વિજેતા બન્યા છો, શું કહેશો? देखो હું ખાસ કરીને દિયોદરના 12 જીતેલા ડેલિગેટોનો, દિયોદરની જનતાનો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે મીડિયાનો પણ આભાર માનું છું। આપ સૌના સાથ સરકાર રહ્યો। દિયોદરની જનતાએ કોંગ્રેસને સ્પષ્ટ મેન્ડેટ આપ્યો હતો, પણ મેન્ડેટની ચોરી જેમ વોટ ચોરી કરે એમ વોટ ચોરી કરવાનો ભાજપે ખૂબ પ્રયત્ન કર્યો। ખોટી ફરિયાદો કરી, ફરિયાદો કર્યા પછી તો પણ અમારા સભ્યો ડર્યાની, ધમકાવવાની કોશિશ, ફરિયાદોમાં સભ્યોના પરિવારવાળા ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી। લોભ, લાલચ તમામ પ્રકારની આ લોકોએ હરકત કરી। 5 વખત ખોટી તારીખો પાડવામાં આવી। તેમ અમે હાઈકોર્ટમાં ગયા, પછી ચૂંટણી યોજી ત્યારે લોકોએ જે નક્કી કર્યું હતું ને અમારા જે ડેલિગેટોએ નક્કી કર્યું હતું એનો એ બનાવ આજે પણ અંકબંધ 12 સભ્યોમાં વોટ આપ્યા છે। પ્રમુખની પણ વરણી થઈ છે, મેન્ડેટ કોંગ્રેસે આપ્યા છે, કોણ બન્યું છે? પ્રભાતબેન વાઘેલા પ્રમુખ તરીકે અને પન્નાબેન ઠાકોર એ ઉપપ્રમુખ તરીકે અમારા ચૂંટાઈ આવ્યા છે। મારી સાથે અમૃતજી ઠાકોર છે, સીધી વાત કરીશું। સાહેબ, હાઈ વોલ્ટેજ ડ્રામા, ત્યારબાદ ચૂંટણી અને ફરી કોંગ્રેસ વિન, શું કહેશો? એ તો દિયોદરની જનતાએ મતદાનના દિવસે આશીર્વાદ આપી દીધા હતા કોંગ્રેસને, ત્યારે તો 12 સભ્યો અમારા જીત્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીએ તમામ કક્ષાની હદ વટાવી દીધી। છતાં પણ કોંગ્રેસની વિચારધારા ના 12 ડેલિગેટો મજબૂત રહ્યા, હકબંધ રહ્યા અને ફરીથી આજે આવો હાઈ વોલ્ટેજ ડ્રામા યોજવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીનું બળ બેઠું છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીના હિસાબે અને દિયોદરની સર્વ સમાજના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટી આજે વિજય થઈ છે। 2 વાર ચૂંટણી રદ થઈ, હાઈ વોલ્ટેજ ડ્રામા, ડર હતો કે શું હતું? ત્યારે ડર હતો, સત્તાની લાલચ, સત્તાની ભૂખ, અને અમને ભૂખ ને સત્તાની લાલચનો જવાબ આજે એમને ડ્રામા કર્યો છે। 10 દિવસનો એક પ્રેગ્નેન્ટ દીકરીને પરેશાન કરી છે। આખો બનાસકાંઠાની જનતા નામ એક આક્રોશ છે, આનો જવાબ જનતા 2027માં થરાદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, સમગ્ર ગુજરાત જડબાતોડ જવાબ આપી દેશે। મારી સાથે પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા છે, સીધી વાત કરીશું। ભરતસિંહભાઈ, કોંગ્રેસ વિજેતા બની છે, શું કહેશો? પ્રથમ તો હું હૃદયપૂર્વકના અમારા 12 સભ્યોનો આભાર માનું છું। સાથે દિયોદરની જનતાનો પણ આજે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। સાથે સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારનો આભાર માનીએ છીએ। આજે અમારા 12 યોદ્ધાઓ જે અકબંધ રહ્યા અને એમણે અકબંધ રહી કોઈ પણ જાતની લોભ, લાલચ કે ધમકીમાં આવ્યા વગર કોંગ્રેસને મત આપ્યો છે। અમારી તાલુકા પંચાયત બની છે। પ્રજાએ પણ અમને જનાદેશ આપ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારીની શંકાસ્પદ ભૂમિકાના કારણે આજે ચૂંટણી પાછી ઠેલાઈ છે। એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની એક કૂટનીતિ હતી કે એન કેન પ્રકારે અમારી તાલુકા પંચાયત તોડવી। સાથે સાથે આજે હું વિશેષમાં અમારી બેન જે જાડા તાલુકા પંચાયતના સદસ્ય કિંજલબેન ઠાકોરનો પણ અમે આજે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે એ બેને જે મક્કમતાપૂર્વક પ્રસ્તુતાની પીડાને સહન કરીને પણ જે બેને એમ કહ્યું કે મારી ડિલિવરી પણ સભાખંડની અંદર થાય તો પણ મને માન્ય રહેશે, પરંતુ મારો મત એ કોંગ્રેસને આપીશ। પ્રજા પણ આજે જુઓ, હૃદયપૂર્વક અમે દિયોદરની પ્રજાનો પણ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। અમારા કોંગ્રેસ પરિવાર કે જે અકબંધ રહી અને જે આજે તાલુકા પંચાયત બની છે, એટલે અમે શીર્ષ નેતૃત્વનો પણ આજે આભાર માનીએ છીએ।